હે બાપા તો હું તમને શું કહું, આખી શેરીને ખબર પડી ગઈ હો આપણી પાસે હીરો છે એમ. અરે આખી શેરીની ક્યાં કરું હું, આખા ગામને ખબર પડી ગઈ કે આપણી પાસે હીરો છે એમ. એટલે પાછા ધ્યાન રાખજો. હા ભાઈ આયલા ભાઈ, હું એમ જ કહું છું, પણ આ તારી બા કાંઈ માનતી નથી. નકર વેચી દેવાય અને ક્યાંક એને હતાડી દેવાય. નકર આમાં આપણા એકાદાનો જીવ લેણ થશે. બધા વાહે પડી ગયા છે હવે. હા બાપા હું તો શું કહું, હીરો જ્યાં સુધી આપણી પાસે છે ને ત્યાં સુધી આપણે જીવનો જોખમ છે. એટલે કાંઈક કરો હવે એનું. અત્યારે કાંઈ વાંધો નહીં. હવે છે ને એ કાંઈ નથી કરું. આપણે બે છે ને હીરો બઠાવી અને વયા છે એ કાંઈ વેચી દી અને ક્યાંક છે ને હતાડી દઈએ. એટલે આપણે જીવ લેણ બંધ થાય. હા હા બરોબર. હા હાલો હાલ. હું ક્યારનો મહેનત કરું ને તારા અડધી જગી. હે ભણા હું કરશો? એ મામા ભાવતા નથી. આ બત્તી રિપેર કરું છું. તો બચ્ચીને હું તારે કામ છે? શું કામ છે એમ? એ મામા આ બત્તી તો આપણને કરોડપતિ બનાવવાની છે. બચ્ચી થોડી કરોડપતિ બનાવ્યા. લે, તમે ઓલો હીરા હીરાની વાત કરતા હતા ને, હા. મને મગજમાં આઈડિયા આવ્યો છે. હું આ છે ને બત્તી લઈને આપણે જવાનું છે રાતે વાલજી કાકાને ન્યા હીરો ચોરીને વહી આવવાનો. હવે આ બચ્ચી લઈને જાહું ને તો હંધાય આપણને ઓળખી જાહે અને અંજવાડું ન પડે આનું. એલા એ તો મગજમાં જ ન આવ્યું. હું તું તો હાવ સાનો મનો બેઠો છે, જેમ સમાધિમાં બેઠો હોય એમ. એ હું કીધું? સમાધિમાં બેઠો એમ. એ મામા સમાધિ ઉપરથી મને એક પ્લાન આવ્યો. હું આવ્યો રાવો. હા ચાલો થઈ જાવ ત્યાર. હાલ હાલ ભણાતા થઈ જ જાવ ત્યાર. ક્યાં રહી ગયો પાછો તું? કાંઈ નહીં બાપા, આમ જોવો મારા બા છે ને અંદર જ છે હો ઘરમાં. એમ છે? હા તો બસ તો ઘડી કાંઈ બોલતો નહીં, સામા મને બે છે. હા આપણે પછી કાંઈક હીરાનું કરો. હા ભાઈ હા. એ ગજુ હા એ બાપ દીકરો બે એ બાર થી હા એ તો હવે ઘરે ઘરે ટાંટિયો ટકાડીને બેહજો. હું હમણાં દાણું દળીને પાછી આવું છું. એ હા એ ઘરે ઘરે રહેજો. એ હા નહીં હા વાહ ભાઈ રા જલ્દી વિચાર છે. એ હો. બધો મેળ આવી જશે. હવે ગઈ છે ને તો આપણે બધો મેળ પાડી દેવાનો છે. હરકી રીતે ગોટીને પછી ઠેકાણે પાડી દેવાનું છે આપણે. બરોબર. હા ઘડી કાંઈ શાળા કરતો ને ઘડી ભટી જવા દે એને. હા હા એ વાલકા તારા હીરા એ બાબા અમને કર્યા છે, બાબા અમને કર્યા છે ને મનડા અમારા મોયા છે. વાલકા તારા હીરા એ બાબા અમને કર્યા છે. વાહ મામા વાહ. હવે અવાજે એમ કાઢ્યો ને ગીત સારું ગાયું હો તમે. પાછો ધ્યાન રાખજો કોઈ ઓળખી ન જાય એમ. હા પણ તમે છે ને આ ઠીંગણા બાબા બન્યા છો, હાલવામાં ધ્યાન રાખજો. અરે કાઈ નો ફેર પડે તમ તારે ભણા. અને આમ જો એના ઘરે જઈને શું કરવાનું છે એ તો ખબર છે ને તમને? ખબર જ છે મને. હંજુ તારે થોડું કેવું પડે. હું તારો રૂખડ મામો. હા ખાવાનું માગવાનું, ટાઢું આપે ને એટલે સીધી ના જ પાડી દેવાની. કેમ કે ટાઢું તેનો ઓલે પડ્યું તું ભાઈ. અરે ગરમા ગરમ જ આપણે માગવાનું. હા હાલો કરો છો. વાલકા તારા હીરા એ ઘાણી અમારી કરી છે. હા ગજુડા, હા હવે બે આવવાનો સમય નથી. હવે હીરો કબજે કરી લઈએ. નકર તારી બા આવી જશે ને તો કાંઈ આપણા હાથમાં આવશે નહીં. ઈ આવે ઈ પહેલા તો આપણે ઘરમાંથી છે ને હીરો ગોતી લેવી. હાલો હા યાર હા. બમ બમ ઠીંગણા બાબા કી. આવો ગુરુજી આવો. અરે આવો બાબા આવો. બેઠો ખાટલે. हे मूर्ख, हम खटले पे नहीं बैठते हैं. हाँ हाँ हम नीचे आसन जमाएंगे. हाँ तो नीचे बैठ जाओ. ए बैठो गुरुजी बैठो. हाँ अरे बच्चे, तुम्हारी घर पे माया का छाया है? हाँ. આશીર્વાદ બાપા. હા ये तो चमत्कारी हुआ. હા પૂછો પૂછો કાંઈક આગળ પૂછો. ऊपर पूछी ऊपर. अरे बाबा एम नहीं तभी आया भूले बा. अरे बच्चे, मेरे को रोटी खानी है. हैं भोजन भोजन की इच्छा है. रोटी खानी है. हाँ. ए कितना जाओ लोग गरबू पड़ी नाखू ले तो दे दे बाबा ले भले खाई जाए. હા हे હવે मूर्ख, ठंडा भोजन नहीं खाते हम. हमको गर्मा गर्म खाना है. अरे गर्मा गर्म खाना है. हमारा घरना डोची है ने वो गया है दाणू दड़ाने के लिए. हाँ। वो आएगा तब गर्मा गर्म खाएगा ना. अब तो बहुत वार लगेगी. चल बच्चा, तो मेरे को जलेबी भाई. है? जलेबी भाई, है? मुझे जलेबी खिला. જલેબી જલેબી માંગે બાપા ઈ. जलेबी खावी जलेबी. गर्मा गर्म. હવે હવે ગજુડા કાપ કહે તું રણછોડ ભાઈ ને બોલે જા અને આમ જો
ખમણ અને જલેબી બે ગરમા ગરમ લેતા બે અને ગરમા ગરમ આપણે એને ખવડાવી હતી. હા હા બાપા હું હમણાં લેતા આવું સાંભળો શું કહું બાણે તાળું મારતો જાવ ના ના ભાઈ હું અહીંયા બેઠો છું તાળું મારવાની ક્યાં જરૂર છે તારા? તે કાંઈ વાંધો નહીં આ ગયો ને હું હમણાં પાછો આવ્યો આચા હવે છે ને છોકરા લેવા નીકળ્યો છે તમે તારા ગરમા ગરમ બાબા ખાઈ જાજો હો. अच्छा अच्छा अरे बाबा क्या अच्छा अच्छा सिर्फ जलेबी ढोकला खाएंगे कोरा कोरा अरे कुछ अच्छा अच्छा मीठा खिला दे कुछ तीखा हो जाए હવે તો પહેલા બોલવું જોઈએ ને બાબા તો તમને ગરમા ગરમ કાંઈક બીજું ખવડાવે પનીર ટકા પનીર ભુજી ને એવું હા. દાળ પૂરી ને એવું. હવે આ તો તમે બોલ્યા ઓલો વયો ગયો હવે મારે શું કરવું હવે કોઈ લેવા નહીં જાય હવે જે ઢોકળા ને જલેબી આવે ને ખાઈ લીધો. अरे बच्चा तू मेरा अपमान कर रहा है चल उठो हमको नहीं खाना અરે તમારે જવાની જરૂર નથી ભાઈ તમ તારે તમને ગરમ ગરમા ગરમ જ ખવડાવ બોલો દાળ પૂરી પાણીપુરી ભેળપુરી પછી પનીર ટીકા પનીર ભુજી શું ખાવું બોલો. क्या खाएगा तू बाबा अभी तो खाली दाल पूरी खिला दे ગરમા ગરમ દાળ પૂરી जा ले चला जा હા જાતા હું અભી ગયા અભી આયા તું બેસ ને હો. जा जा જો મામા હવે ઉતાવળ રાખો જલ્દી હીરો ગોતી લઈ આવે ત્યાં ये बना दाल पूरी खाता था गरमा गरम હવે દાળ પૂરી ખાવાની ટાઈમ નથી અત્યારે જલ્દી આલો મામા કરોડોનો માલ આવી ગયો હવે જલ્દી ભાગવાનું હોય ભાગો हाँ ले आ तारू वस्तु આહા ઓ લે કા પત્રી કાં તમે ભાઈ કેમ કામ જાવ મારે પત્રી ઉતાવળ છે થોડી એ પણ હું ઉતાવળ છે એમાં એવું છે ને મારા ઘરે છે ને એક બાબા આવ્યા છે હા હા તે મારા બાપા કે થોડાક જલેબી ને ખમણ લઈ આવીને ખવડાવી દેવી એ કજુ ભાઈ તો મારે ખાવા આ તો એક કામ કર મારા બાપા છે ને ઘરે એકલા છે તું જા હું ઘરે લઈને આવું જા હા તો આવશો ને હા હા તું મારા ઘરે જા હાલ હાલ જય ગિરનારી બાબા જય ગિરનારી બચ્ચા જય ગિરનારી ક્યાંથી આવો બાબા બસ ગાંવ સે હી આતે હું વ્યવસ્થામાં નીકળ્યા છો બસ ફેરી ફેરી ખાધું કે પછી ખાધા વગર છો અરે બચ્ચા हमने फूल खा लिया અને આમ જો ગામનો સરપંચ છો તો મારો ધર્મ કહેવાય હાલો મારા આશરે ગરમા ગરમ ખવડાવો હાલો બે બસ ફૂલ પેટ પર ખા રહે ખોટું નથી બોલતા ને નહીં 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 નકર જો ગામમાંથી કોઈ ભૂખ્યો જાય ને તો મારી આબરૂ જાય નહીં 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 તો જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી બાબા બહુ કા પત્રી હા ગુડભાઈ ડીશ લેતો ખાય જ લેવી ડાયરેક્ટ એક વાટકો લેતો જો ભાઈ ઓય બાપા કાઢ હીરો કાઢ લાવે હીરો ક્યાં કયો હીરો અરે કયો હું આખું ઘર ફેદાન મેદાન કરી નાખ્યું હીરો ક્યાં ગયો બોલ હાલ એ ગજુભાઈ મને તો કાંઈ ખબર જ નથી આયા ઓલા બાપા નથી તમારા બાપા નથી ઈ જે હોય ઈ બધા ક્યાં ગયા ને આ ઘર કોઈ ફીંજ્યું ઈ ક્યાં એ ગજુભાઈ હું આવ્યો તાર ફીંડારું જ હતું ઉભો રે તું લાઈટ ધોકો લે એ બાપા લે ભાઈ હું થયું એ બાપા ઘરમાં જો પેલા ઘર આખું ફેદાન મેદાન પડ્યું હે હીરો ચોરાઈ ગયો આ એટલી તો છે હા, એને જ લીધો એ મેં નથી લીધો બાપા હજુ હું આવ્યો છું ધોઈ લે તમ તારે ચેક કરી લો એટલે હું હજી આવ્યો જ છું બાબા નથી તમે નહોતા સાનો મનો બેઠો તો એ બાપા હીરો આને સોર્યો હોય તો અહીં થોડો ઊભો રે તો ભયો ન જાય ઈ સાચી વાત છે ઓલા બે બાબા હતા ની બટકાઈને વ્યા ગયા હીરો જલ્દી ભાગીની વાહ દાળ પૂરી બધું ઘોળી ગયો હાલ તું જલ્દી હાલો હાલો આડું હું ધોતા રહી ગયો પેલા આમ એ બાબા સરપંચ ને પૂછો સરપંચ ને એ વાલજીભાઈ પાર્ટી છે કેમ ગાય ગા જાવ બધા અરે કાયા કા ન જાય તરત મારા ઘરેથી હીરો ચોરાઈ ગયો છે હીરો ચોરાનો હા હા એ પણ તમારા ઘરે ક્યાં હીરો હતો ચોરાઈ ગયો હે સરપંચ અમારી ડોશીને ચડ્યો તો હોય હીરો એ વાલજીભાઈ તમે મને કોઈથી કીધું જ નહીં મને હીરો ચડ્યો એમ હા પણ તમને શું એમાં કહેવાનું હોય ભાઈ કાંઈ કહેવાનું હોય અત્યારે મારો હીરો ખોઈ ગયો છે અને મારા ઘરે બે બાબા આવ્યા હતા જમવા નહીં કર્યા અને મારું ઘર ખોખોળીને લઈને વહી ગયા હું બાબા હતા હા એક બાઠિયા બાબા હતા હા હવે એ મને મળીને ગયા હજી ગયા જ છે ઉપલી શેરીમાં જાય છે ક્યાં? પકડો, ઉપલી શેરીમાં અરે આવે હાલો સરપંચ હાલો જલ્દી એ, તમે જાઓ લે આવો કેમ કેમ છો બતુભાઈ બસ શાંતિ છે તમે કયો હું યાદ કેલા મને યાદમાં તો એવું છે ને આખું ગામ અત્યારે જેની વાહે પડ્યા હતા ને એવી વસ્તુ લઈને આવ્યા છે હે આમ જોવો બતુભાઈ બેયને લાભ થાય એમ છે એ વાત ગોળ ગોળ ફેરવવાના મૂળ વાત હું છે ઈ કયો ને મૂળ વાત ને આ ઓહો એ
હીરો મળી ગયો એમ ને લાવો એલા પણ જોવા તો દો એમ જોવા ન મળે, તો પૈસા પેલા. એ ભાઈ રજા મારી ઉપર તને વિશ્વાસ નથી, હું પૈસા આપી જ દઉં ને, પણ જોવા તો દે હીરો. પૈસા આપો એટલે પછી જોયા કરજો, તમારો જ છે ને હીરો, આપણે વાત થઈ ગયેલી છે. એ ભાઈ પૈસામાં તો તું હા વિશ્વાસ મૂકી દેવો છો. આમ જો તો પૈસાનું છે ને આપણે પહેલા નક્કી કર્યું તું 1 કરોડ રૂપિયાનો હીરો છે બરાબર, બેયના 50-50 એટલે 50-50 લાખ ભાગમાં આવશે. અત્યારે મારી પાસે એટલા બધા છે નહીં, 5 લાખ રૂપિયા તમને આપું છું, બાકી હીરો વેચાય એમ આગળ આપણે પૈસાનું સમજી જાશું. હા એ તો બરોબર. બરોબર છે ને? બરોબર બરોબર. 5 લાખ અત્યારે રોકડા આપું છું, હા હા હું અંદરથી લેતો આવું હો. ભલે ભલે. બહુ દેખાડ કે કોઈ આગેથી ભાળી ન જાય. હા હા. મામા હવે તો આપણે માલા માલ થઈ જવાના છીએ. 50 લાખ નવું ઘર બનાવી નાખવું છે. હા હીરો તો આપણું નસીબ લઈને આવ્યો છે. જો 5 લાખ રૂપિયા રોકડા છે બરોબર છે, હા લાવ હીરો લાવ. એ લ્યો. ઓ એ આ હીરો તો ખોટો છે. હે